પ્રકરણ 10 ભારની સોંપણી. દક્ષિણેશ્વરમાં માતાજીના આવ્યા પછી ધીમે ધીમે એક વાત સ્પષ્ટ થતી જતી હતી કે માતાજીની આધ્યાત્મિક ભાવનાને ઉચ્ચ કોટી પર લઈ જવાને, એમની આધ્યાત્મિક માર્ગદર્શન તરીકેની સુષુપ્ત શક્તિને જાગૃત કરવા ઠાકોર એમને લૌકિક તેમજ આધ્યાત્મિક બધી રીતની શિક્ષા, દીક્ષા, પ્રેરણા વગેરે આપી રહ્યા હતા અને તે દ્વારા એમના જીવનના પ્રધાન ઉદ્દેશ્યને કર્તવ્ય માટે તૈયાર કરતા હતા. ષોડશી પૂજા વખતે માતાજીની અંદર રહેલ દિવ્ય શક્તિને આહ્વાન કરી ઠાકોરે એમની આરાધના કરી હતી તે આપણે જોયું છે. એને લીધે માતાજીને પણ પોતાની દૈવી શક્તિનું થોડું ભાન થતું. જોકે પોતાની શક્તિને યુગ ઉપયોગી રીતે સક્રિય બનાવવાનો સંકલ્પ તેમણે હજુ ત્યારે કર્યો ન હતો. વળી આ પૂજા તો મધ્યરાત્રિએ બંધ બારણે કરવામાં આવી હતી. કદાચ લોકોએ એ વિશે પછી ઘણા વખત પછી સાંભળ્યું પણ હોય, પણ એનું પૂરું રહસ્ય સમજી શક્યા ન હતા. હવે માતાજીને એમના પોતાના જીવનના કર્તવ્ય વિશે પૂરેપૂરી રીતે સચેત કરવાનો ને ભક્તોને પણ એમનો પૂરો મહિમા જણાવવાનો સમય આવ્યો હતો. તેથી પોતાની અવતાર લીલાનો અંત આવે તે પહેલાં ઠાકોરે થોડા વર્ષોથી એક નિશ્ચિત માર્ગ લીધો હતો. માતાજીની પૂજા કરી હંમેશા એમની તરફ આદર બતાવી વાતોમાં એમના દેવીત્વનો વારંવાર ઉલ્લેખ કરીને એમની ગુપ્ત શક્તિને જગાડવાનો પ્રયત્ન ઠાકોર કરતા હતા. ભવિષ્યમાં સાધકોને માર્ગદર્શન આપી શકે એટલા માટે એમણે પોતાની સાધનાથી જે મંત્રોને સજીવનને શક્તિશાળી કર્યા હતા તે મંત્રો માતાજીને શીખવીને અધિકાર પ્રમાણે સાધકોના સાધક જીવનની કઈ કક્ષાએ કયો મંત્ર આપવો જોઈએ એ બધું શીખવ્યું હતું. વધારામાં એમના અંતરમાં રહેલ માતૃભાવ વિકસાવવા માટે તેમની પાસે સ્ત્રીઓ તથા બાળકોને મોકલતા ને આ લોકોને કેવી રીતે દોરવણી આપવી જોઈએ એ માતાજીને શીખવતા. તેની સાથે સાથે માતાજીને એ દિશામાં તેમની જવાબદારી સંભાળવાનો સ્પષ્ટ રીતે આગ્રહ કરતા અને ભક્તોને પણ એમનું નેતૃત્વ સ્વીકારવા તૈયાર કરતા. આ પ્રસંગોની હવે આપણે ચર્ચા કરીશું. આ વિશે વધારે કહેતા પહેલાં એક વાત સ્પષ્ટ કરવાની જરૂર છે કે ઠાકોરના શિક્ષણ અને પ્રયત્નને લીધે જ માતાજી જગતમાં પૂજ્ય બન્યા છે એવા ભ્રમમાં આપણે ન રહેવું જોઈએ. શિક્ષણશાસ્ત્રનું એક મૂળ તત્વ એ છે કે શિષ્યમાં શુભ સંસ્કાર ન હોય તો શ્રેષ્ઠ ગુરુના હજારો પ્રયત્ન છતાં શિષ્યની અંતરની શક્તિને જાગૃત અને સક્રિય ન કરી શકે. ઉપરાંત શિષ્યનો સ્વયંસ્ફુરિત સહકાર પણ જરૂરી છે. આગળ જતાં આપણને જોવા મળશે કે દક્ષિણેશ્વરમાં રહેતા હતા ત્યારથી જ માતાજી શ્રી રામકૃષ્ણના યુગ ધર્મ પ્રવર્તનના પ્રયાસને સફળ બનાવવાનો આગ્રહ રાખતા હતા ને ઠાકોર પણ માતાજીની અસીમ શક્તિનો વિકાસ થઈ રહ્યો છે એમ જોઈને પોતાનો કાર્યભાર એમને સોંપી દેવા માટે આતુર થઈ રહ્યા હતા.